રાજકીય માહોલ ગરમાયો છે। ભારતીય જનતા પાર્ટીએ આણંદની ઉમરેઠ બેઠક માટે ઉમેદવારીની જાહેરાત કરી છે। ભાજપે પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। હર્ષદ પરમારનું નામ જાહેર થતાં જ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી, જેથી પાર્ટીએ સહાનુભૂતિ અને સ્થાનિક પકડને ધ્યાનમાં રાખીને તેમના પુત્ર પર વિશ્વાસ મૂક્યો। ચીખોદરાના સરપંચ અને આણંદ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ હર્ષદ પરમારને ઉમેદવાર તરીકે જાહેર કરી પિતાનો રાજકીય વારસો સોંપ્યો। આ બેઠક પર 23 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અને 4 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે। હર્ષદભાઈ પરમારનું ભાજપા કમલમ ખાતે સ્વાગત કરાયું। કેબિનેટ મંત્રી સહિતના નેતાઓએ અભિનંદન પાઠવ્યા। જિલ્લાના તાલુકાના અને જિલ્લાના સૌ મહામંત્રીશ્રીઓ અને પ્રમુખશ્રીઓ એ બધાનો અને પ્રજાજનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દિલથી, હૃદયપૂર્વક, કે મારા પપ્પાના જે કામો જોઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જે મારા પપ્પા જે ધારાસભ્ય તરીકે જે રહ્યા અને એ જોઈને અમને જે પછી એકવાર તક આપી છે એ બદલ પછી એકવાર અને અમારા આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। શ્રી ગોવિંદભાઈ પરમારજીના દુઃખદ અવસાનથી આ બેઠક ખાલી પડી અને એ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ એમના સુપુત્ર ચિરંજીવી હર્ષદભાઈ ઉપર વિશ્વાસ મૂકીને એમની પસંદગી કરી। અમે બધા જ કાર્યકર્તાઓ સમગ્ર આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે ઐતિહાસિક મતોથી આ સીટ જીતાય એના માટે અમે બધા જ લોકો સાથે મળીને કામ કરીશું। સંસદ સભ્ય ધારાસભ્ય મળીને અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ કે આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય બને। અમે કુટુંબ પરિવાર ભાવના સાથે કામ કરી અને જ્યાં પાર્ટીના પરિવારની જે હર્ષદની પસંદગી કરી છે એને અમે જીતાડવા માટે સૌ પ્રજાજનો સાથે જઈશું। અને આજે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે કરેલા કાર્યો છે અને એમના પિતાશ્રીએ કરેલા કાર્યો એ સમાજને બધાને યાદ છે એટલે ખૂબ સારો સંદેશા સાથે આજે એમની પસંદગી થઈ છે, ત્યારે અમે પણ ખૂબ હર્ષની લાગણી અનુભવી છે અને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ।